આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, જ્યાં પોલીસ અધિકારીઓ સાથે તેમની ઉગ્ર બોલાચાલીના દ્રશ્ય સામે આવ્યા. આ ઘટનામાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે અને આ પોસ્ટમાં એક ગામની દીકરીઓને બદનામ કરવાનું કૃત્ય થયું હોય તેવા આક્ષેપો છે તે ચૈતર વસાવાના સમર્થકો છે તે લગાવી રહ્યા છે. અને આમાં પોલીસ દ્વારા એ ભાજપના નેતાઓ જે આ કૃત્ય કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર તેમની સામે પગલાં ભરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે. જોકે આ બાબતને લઈને આજે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા, ધરણા કરવામાં આવ્યા અને માંગ કરવામાં આવી કે આમાં જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આવે. જોકે પોલીસે આશ્વાસન આપ્યું છે, પરંતુ બીજા 10 દિવસનું અલ્ટિમેટમ છે તે આદિવાસી સમાજના લોકો દ્વારા અને ચૈતર વસાવાના સમર્થકોએ આપ્યું છે. અને જો આમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. પહેલા એ દ્રશ્ય સામે આવ્યા છે, આપ આ દ્રશ્ય જોઈ લો. પુરાવા નહીં કહેવાય ને બરોબર, હું આવ્યો તમે તપાસ કરી લો. તમે અરજી આપી છે, હું થાણા ઇન્ચાર્જ તરીકે હું પીઆઈ પર્સનલ હું જાતે એની તપાસ કરું છું અરજીની, બરાબર. પણ મારે એની લિમિટ, મારી પાસે 150 અરજીઓ છે. હવે દરેક અરજીમાં મારા પાસે આવશે તો આવી રીતે કરશે તો મારે કેવી રીતે કામ કરવાનું પડે? બરાબર, મને મારી તપાસ કરવા દો. તમે મારી તપાસથી અસંતોષ થાય, તમને યોગ્ય લાગે તે રીતે મારા મારે જો મારે એસપી સાહેબ જોડે ફરિયાદ નથી થવાની એવું તમે કહી દો કે નથી. ભાજપના કૂતરાઓના નામ છે ને એટલે આ વસ્તુ છે. નામ હોત ને સાહેબ અત્યારે કારના ઉચકી નાખી દે. કાયદો નેવે મેકીને ઉચકી લે સાહેબ પોલીસ. કાયદો નેવે મેકીને રાકેશભાઈ વાત સાંભળો. આમાં એવું થયું છે કે તમે કાલે રાહ જોશો ને કે આમાં મળશે. પ્રાઇમા ફેસી સાહેબે ચોખ્ખું કહી દીધું આ ગુનો બનતો જ નથી. તમારું આ જ આવશે. તમે એડવાન્સમાં કહી દીધું. સરસ સાહેબ, ધન્યવાદ. જરાક બન્યા છે ને તેને ઉચકીને જેલમાં નાખી તોડી. અરે ક્યાં નહીં મનસુખ દાદાને પેલો બોલ્યો તો મારવામાં લગાવવાનું કામ કરી રહ્યો છે આ ભાઈ. જે પોસ્ટ કરે છે એ વિસ્તારને લાંછન લગાવવાનું કામ કરે. એના માટે સાહેબ, એના માટે આપના તરફથી કાર્યવાહી થઈ જોઈએ ને. આપના તરફથી સાહેબ કાર્યવાહી થઈ જોઈએ. પોસ્ટ રાજ વસાવાએ કરી છે, તો રાજ વસાવાએ આ ખરાબ પોસ્ટ કેમ કરી છે? એને ડુમખલ ગામનું નામ લઈને પોસ્ટ કરે છે કે ત્યાંની મા દીકરીઓ વિશે બોલે ને, પણ નામ નથી બોલતો, પણ આખા વિસ્તારને બાણમાં લઈને વાત કરે છે. લોકોને દુભાય છે ને, લાગણી દુભાવે છે ડુમખલ વિસ્તારની. ડુમખલ વિસ્તાર અમારા ધારાસભ્યનો વિસ્તાર લાગે છે, તો અમે બોલીએ કે ના બોલીએ એના માટે. સાહેબ ભાઈ મને વાત સાહેબ નામ નથી, પોસ્ટ પર આખા ટાર્ગેટ કરે છે સાહેબ. તો મારી વાત સાંભળો ગિરિરાજભાઈ, બરોબર? તો તમે આમાં તમે માન સાહેબ અમે નામ ક્યાં કીધું? જે વ્યક્તિ પોસ્ટ કર્યું કીધું છે જે વિસ્તારને દાખવેલું એ વિસ્તાર અમારી મતદાર એમાં આવે છે. જુઓ, આ રીતે અમે જવાબ નહીં આપીએ, બરોબર છે? અમે જવાબ પેલા આપી દીધો છે ગુલામભાઈ. હા, જાહેરમાં કહી દઈએ, બરોબર? તમે આ બાબતે સીધા કોર્ટમાં પણ જઈ શકો છો. કોર્ટ અમને હુકમ પણ કરી શકે છે, ગમે ત્યારે કરી શકે છે. નહીં, કોર્ટ જાતે પણ તપાસ કરાવી શકે છે. એવું જરૂર નથી પોલીસ મારફત તપાસ. એ તો કેટલો સમય થઈ જશે સાહેબ? બરોબર, એ તો બહુ સમય થઈ જશે. કોર્ટ તપાસ કરતા તો બહુ સમય થઈ જશે. એવું કામ છે, વર્ષમાં લાગી જાય એવું કામ છે. અમારે એટલું માની લેવાનું, છેલ્લે પોલીસ પરથી ન્યાયની અપેક્ષા છોડી દેવાની. આ દુઃખ નથી. મનસુખભાઈ તમે ડાયરેક્ટ કોર્ટનો ના સાહેબ, તમે તમારા
તમે કોર્ટનો અમને રસ્તો બતાડો. અમે પોલીસ કને તમે એકલા બોલ ના કરો રાકેશભાઈ, અમને સાંભળો પહેલા, બરોબર છે? જો અમારા પાવર છે ત્યાં સુધી અમે પાવરનો ઉપયોગ કરી અને એમાં આગળ જો અમે તપાસ ભાઈ, આગેવાન અમારા આદિવાસી ઉપર લાગે છે, બીજા પર નથી લાગતું. આગેવાન સાહેબોને આગેવાન જે છે અહીંયા મારે એક તમને વિનંતી છે, બરાબર છે, કે તમે જે મને ફરિયાદ કરી છે, જે અરજી આપી છે, જે એમની મારી તપાસ ચાલુ છે. જો તમે મને એમ માનતા હો કે મેં આટલા લોકોને ભેગા કરી અને પ્રેશરાઇઝ કરી અને આના પછી તપાસ કરાવીશ, તો એ વાતમાં કોઈ માલ નથી. મને જરૂરી પુરાવો મળશે તો એના પર એક્શન લઈશ, 110% લઈશ. નહીં મળે તો એક્શન નહીં બી લઉં. આ મેં જાહેરમાં કહી દઉં. કોઈને સારું લગાડવા બી નથી, મારે કોઈને સારું નથી લગાડવું. મારે નથી આ પક્ષ, મારે કોઈ દેવાને. મારી પાસે ફરિયાદી આવે છે, ફરિયાદી પોતાની ફરિયાદ આપે છે, એના પર મારો પોતાનો અધિકાર છે કાયદાથી કે ભાઈ મારે એને યોગ્ય ન્યાય મળે. પણ એનો મતલબ એવો નથી કે બધા ભેગા થઈને હું પ્રેશરાઇઝ થઈ જાઉં અને એનાથી મારી તપાસને કોઈ અસર થાય. આ તમને એકદમ સ્પષ્ટ કરી દઉં. તમે અહીંયા આવો, તમે આનાથી ડબલ સંખ્યામાં આવો, મને એનો કોઈ વાંધો નહીં, તમારો અધિકાર છે. પણ એનો મતલબ એવો જરાય નહીં થશે કે મેં આમાં પ્રેશરાઇઝ થઈ કોઈને બોલાવી લઉં ને એ કરી લઉં. અને આ એ બી નથી કે આ ભાજપના છે કે આના છે કે તેના છે ને મેં એના વિરુદ્ધ થઈ ગયું છે. મારે જ્યાં જરૂર પડી, મને પુરાવા મળ્યા, મેં ગુના દાખલ કર્યા છે અને એના પર કાર્યવાહી કરી જ છે. મારો રેકોર્ડ તમારે જોઈ લેજો. અને આ કાર્યવાહીથી તમને અસંતોષ હોય તો મારા વિરુદ્ધ તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દેજો. બસ મારે આટલી રજૂઆત કરવી છે. તો આપને વિનંતી છે કે આપ જરાક એમાં તમે રાખો અને બીજા લોકોનું પણ કામ થવા દો. કે મારી પાસે દરરોજની 100 અરજી આવતી હોય છે અહીંયા મારી પાસે પેન્ડિંગ. દરેક માણસ આવી બધી લઈને આવશે તો મારે કામ કેવી રીતે કરવાનું? હજુ તમને કોઈ 5 આગેવાન અથવા 7 આગેવાન ત્યાં આવીને સાહેબને મળી લો, રૂબરૂ અધિકારી બેઠા છે, ડીવાયએસપી સાહેબ જો કદાચ તમને મારાથી નથી તો તમે એમને રજૂઆત કરો. બરોબર, કઈ નહીં ભાઈ, એમની વાત પૂરી કરી લો પછી આપણે ભાઈ ક્યારે આપેલી ક્યારે ભાઈ અમુક ટાઈમ આપીએ, કાંઈ વાંધો નહીં. 3 દિવસ થયા હજી. અરજી તપાસ કરવાનો અમારી પાસે 15 દિવસનો સમય અમને કોર્ટે આપેલો. સાહેબ એમને ચોખ્ખું કહી દો, આવજો મીડિયા પર છે ને પોસ્ટ મૂકે છે એમને કહી દો. વચ્ચે બોલશો જ નહીં થાય કઈ. કોઈ 2 કલાકે નહીં બદલે. સાંભળી લો, જો અમને ખબર છે કોઈ પણ ગામને બદનામ કરવું ને યોગ્ય નથી. જે કોઈના નામ હશે, નામ જોગ કે છે, નામ જોગ પોસ્ટ મૂકે, ગામને બદનામ કરવાનો કોઈને અધિકાર નથી. હા તો એ જ છે ને અમારી માંગ એ જ છે. અમે એ જ કરીએ છીએ. જો અમારી તપાસ દરમિયાન જો ક્યાંય પણ એવું નીકળશે કે ભાઈ ગામને બદનામ નથી, કઈ આમાં ગામ બદનામ નથી, અમે લેખિતમાં આપી દેશું કે ભાઈ આ જે પોસ્ટને મૂકવામાં આવે છે ને એ ખોટી છે ને એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી થશે અને ગામને યોગ્ય ન્યાય મળશે. રાજ વસાવાના ફેસબુક પેજ પરથી આ પોસ્ટ વારંવાર થાય છે. દિવસમાં 3-4 વાર પોસ્ટો આવે છે, બરોબર છે. અને ગામને બદનામ કરી આટલું બધું સ્પષ્ટ કહું છું કે રાજ વસાવા કરીને છે એના દ્વારા પોસ્ટ થાય છે. તો પછી હજુ કેટલાને આપ પણ સોશિયલ મીડિયામાં જોઈ શકો છો. અરજીને 14 દિવસનો સમય જોઈએ. સાહેબ તપાસ કરો. 14 દિવસ ટાઈમ પૂરો લેવો એવું ફરજિયાત જ છે. જેમ બને એમ જલ્દી થશે. તો પછી આપ પણ જોઈ શકો છો. આપણી પાસે એટલી ટેકનોલોજી છે, આપણી પાસે એટલી એ છે તો એને તમે 2 દિવસમાં જોઈ શકો છો. જો અમારા કોઈ નહીં તો તમે 2